નમસ્કાર. પાટણ જિલ્લામાં અવારનવાર વ્હીકલની ચોરીની ઘટનાઓ પ્રકાશમાં આવે છે, પરંતુ આ વખતે પાટણ પોલીસ એક્શનમાં આવી. પાટણના પોલીસ સ્ટાફના માણસોએ જિલ્લામાં બનેલ વાહન ચોરીના બનાવની વિઝિટ લઈ ટેકનિકલ અને હ્યુમન સોર્સથી વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા પ્રયત્નશીલ હતા. પોલીસને શંકાના દાયરામાં આવતા ઈસમોને પકડીને સઘન પૂછપરછ કરતા આ વાહનોની ચોરીનો ભેદ ઉકલાયો છે. જ્યાં આ ગુનામાં આરોપી દિનેશજી સુરાજી ઠાકોર, જીતુજી પ્રહલાદજી ઠાકોર, કરણજી મેઘાજી ઠાકોર, અર્જુનજી ભલાજી ઠાકોર એ સિદ્ધપુર શહેરમાંથી તથા સરસ્વતી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અલગ અલગ જગ્યાએથી 7 બાઇક તથા 1 એક્ટિવાની ચોરીની કબૂલાત કરી હતી. આ વાતની નવી વધુ વિગત પાટણ પોલીસ સ્ટેશનના ખાતે ડીવાયએસપી સાહેબ શ્રી કે પંડ્યા દ્વારા કરવામાં આવી છે. રિપોર્ટર નીલકમલ ચૌહાણ, પાટણ. અલગ જગ્યાએ મિલકત સંબંધી ગુનાઓ કે જેવા કે ઘરફોડ ચોરી, વાહન ચોરી વગેરે દાખલ થતા હોય છે અને તે વણુકેલા રહે તેને ત્વરિત શોધી કાઢવા માટે બોર્ડર રેન્જના આઈજીપી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ અને પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી વીકે નાઈ સાહેબે પાટણ જિલ્લા એલસીબી પીઆઈ શ્રી પીઆર ચૌધરી સાહેબને સૂચના કરેલ કે આ તમામ જે વણગુના જે શોધાયેલા ગુના છે તેની સ્થળ વિઝિટ કરી, જગ્યાની વિઝિટ કરી અને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સથી ઇન્ટેલિજન્સ મેળવી અને ગુના શોધી કાઢવા, જેના અનુસંધાને પીઆર ચૌધરી સાહેબ અને તેમની ટીમ આમાં કામે લાગેલી અને દરમિયાન હેડ કોન્સ્ટેબલ જયસિંહ તથા હેડ કોન્સ્ટેબલ કીર્તિસિંહને પોતાના ખાનગી ભરોસાવાળા ખાસ બાતમીદારથી સચોટ બાતમી હકીકત મળે કે દિનેશજી, જીતુજી, કરણજી ત્રણેય રહે ઠાકરાસણ તથા અર્જુનજી રહે કલ્યાણાવાળાએ સિદ્ધપુર ટાઉન વિસ્તાર તેમજ સરસ્વતી પોલીસ સ્ટેશનના અલગ અલગ ગામડાઓમાંથી કુલ 7 મોટરસાયકલ અને 1 એક્ટિવાની એમ કુલ 8 વાહનોની ચોરી કરી છે. તેથી અમને ત્યાંથી લાવી અને સઘન પૂછપરછ કરતા અમને આ ગુનાઓની કબૂલાત કરેલ અને આ પૈકી કુલ 3 ફરિયાદો દાખલ થયેલ છે અને હાલમાં એલસીબી પીઆઈ સાહેબ તથા તેમની ટીમે કુલ 8 વાહનો છે તે આમાં રિકવર કરેલ છે. તે પૈકીના 3 વાહનો છે એ રમેશજી રહે ફૂલપુરા અને 2 વાહનો છે સંજયજી રહે જાગડિયા ડીસાવાળાને આપેલ છે અને હાલમાં આમની અટક કરી અને આગળની કાર્યવાહી અર્થે સિદ્ધપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે. કુલ 1,90,000નો મુદ્દામાલ ના વાહનો કબજે કરવામાં આવેલ છે. મેં આપને કહ્યું કે સિદ્ધપુર ટાઉન વિસ્તાર અને સરસ્વતી પોલીસ સ્ટેશનના અલગ અલગ ગામડાઓમાં ચોરી થયેલ છે અને એલસીબી પાટણે આ તમામ ગુના શોધી કાઢેલ છે.